નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। વિચારો કે તમારી સાથે કોઈ વૃદ્ધ વ્યક્તિ છે અથવા તો તમે વૃદ્ધ છો અને સરકારી કચેરીમાં કોઈ કામ અર્થે જાઓ છો અને તમારે કે તમારી સાથે આવેલા કલાકો સુધી ઊભા રહેવું પડે તો તમારા પર શું વીતે? મોટાભાગે આવું બનતું જ હોય છે, ખાસ કરીને સરકારી કામકાજમાં કલાકોને કલાકો રાહ જોવી પડે છે। સરકારી અધિકારીઓ તેમની અનુકૂળતાએ લોકોના પ્રશ્નો સાંભળે અને નિરાકરણ આવે તો લાવે, બાકી બીજો ધક્કો ખાવો પડે અને ફરી કલાકો સુધી ઊભા રહેવા માટે તૈયાર રહેવું પડે। ત્યારે આવા અધિકારીઓ સામે કોઈ એક્શન લેવામાં આવ્યું હોય તેવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। નોઈડા ઓથોરિટીની ઓફિસમાં 65થી પણ વધારે કેમેરા લાગેલા છે। આ કેમેરા દરેક વિભાગ ઉપરાંત આવતા જતા તમામ લોકો પર પણ નજર રાખે છે। આ કેમેરા કંટ્રોલ રૂમના સેટઅપ ઓથોરિટીના સીઈઓની ઓફિસમાં પણ લાગેલો છે। સોમવારે સીસીટીવી કેમેરા જોઈ રહેલા સીઈઓ રેસિડેન્શિયલ પ્લોટ વિભાગની એક હરકતથી ભડકી ઉઠ્યા અને સમગ્ર સ્ટાફને સજા ફટકારી દીધી। નોઈડા ઓથોરિટીમાં 65થી વધારે કેમેરા લાગેલા છે, ત્યારે કેમેરા દ્વારા સીઈઓ સમગ્ર ઓફિસનું સતત મોનિટરિંગ કરતા હોય છે। રોજિંદી રીતે સીઈઓ સોમવારે પણ નજર રાખી રહ્યા હતા, ત્યારે રેસિડેન્શિયલ ઓફિસ પર નજર ગઈ તો એક વૃદ્ધ દંપતી લાંબા સમયથી કર્મચારીઓ સામે ઊભું રહ્યું હતું। જોકે સરકારી અધિકારીઓ કામ નહોતા કરી રહ્યા, જેથી તેમણે સૂચના આપી કે આ વૃદ્ધ દંપતીનું કામ પૂરું કરો, ન થાય તેમ હોય તો અકારણ તેમને ઊભા ન રાખશો। ફાળવણી અંગેની કામગીરી હતી, જેથી સીઈઓ પોતાના બીજા કામમાં લાગી ગયા। જોકે થોડી વાર પછી જ્યારે ફરી વખત તેમની નજર પડી તો તે દંપતી ત્યાં ને ત્યાં જ ઊભું હતું, જેથી સીઈઓ ગુસ્સે ભરાયા અને પોતે જ ઓફિસ પહોંચી ગયા અને હાજર અધિકારીઓ અને કર્મચારીઓની ઝાટકણી કાઢી। નિરાશા વ્યક્ત કરતા સીઈઓએ કહ્યું કે જ્યારે તમે ઊભા રહીને કામ કરશો ત્યારે જ તમે વૃદ્ધોની સમસ્યાઓને સમજી શકશો। આ પછી વિભાગમાં કામ કરી રહેલા તમામ કર્મચારીઓને 30 મિનિટ સુધી ઊભા રહીને કામ કરવાની સજા ફટકારી। હાલ આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। દર્શક મિત્રો, આ ઘટના અંગે આપની શું પ્રતિક્રિયા છે, ચોક્કસથી જણાવશો।